નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. છોટાઉદેપુર શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુરમાં શહેરી વિકાસ વિભાગના અંડર સેક્રેટરી મિહિર પટેલની અધ્યક્ષતામાં અધિકારીઓ, નગરપાલિકાના સભ્યો અને બેંક કર્મચારીઓ પહેલા સ્વચ્છતાનો શપથ લીધો અને ત્યારબાદ શ્રમદાન કરીને એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનને આજ દિવસે ખાસ ઉર્જા મળી છે. સ્થળ પર સૌપ્રથમ સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતો શપથ લેવાયો. ત્યારબાદ અંડર સેક્રેટરી મિહિર પટેલની આગેવાની હેઠળ શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ, નગરપાલિકાના સભ્યો, પ્રમુખ મંજુલાબેન કોડી, ચીફ ઓફિસર ભાવિકકુમાર બરજોડ તેમજ શહેરની તમામ બેંકોના મેનેજરો અને કર્મચારીઓ શ્રમદાન કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સંદેશ આપવામાં આવ્યો છે કે સ્વચ્છતા માત્ર નાગરિક ફરજ નહીં પણ સેવા છે. શહેરવાસીઓને રોજિંદા જીવનમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી. છોટાઉદેપુરમાં થયેલા અભિયાન દ્વારા સ્વચ્છતા એ સેવાનો સંદેશ શહેરભરમાં ફેલાવશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સ્વચ્છ ભારતની કલ્પના પરિપૂર્ણ કરવા સ્વચ્છતા સેવા પખવાડિયાનું જે આયોજન થયું છે, એમાં આજે છોટાઉદેપુર મુખ્ય મથકે બસ સ્ટેન્ડ ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી અને સૌ નગર સેવકો સાથે અમે આજે સ્વચ્છતા અભિયાનનું અહીંયા હાથ ધર્યું છે અને આ 1 કલાકનું શ્રમદાન સૌ આપી રહ્યા છીએ અને આશા છે કે સમગ્ર છોટાઉદેપુર એક સ્વચ્છ શહેર તરીકે પોતાનું નામના ઉભી કરશે. થેન્ક યુ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.